ભૃતોદરસ્ય કિમ ભોજનેન વ્યાધિતસ્ય ઔષધમ નિરોગેસ્ય કિમ ઔષધેન નિરોગીઓને ઔષધ શું આપવાનું? જે વ્યાધિથી પીડાતો એને ઔષધ આપવાનું. જે ભરેલું ખાતું હોય ત્યાં શું ખરવાનું? દરિદ્રમ ભર રાજેન્દ્ર, હે રાજેન્દ્ર, જે સીધાતું ખાતું હોય એને ભર, ભરેલું હોય એને શું ભરે છે? આનો મતલબ શું થાય મને કહેશો જરા? હું શ્લોકનો અર્થ બોલ્યો. દરિદ્રમ ભર રાજેન્દ્ર, હા, જે દરિદ્ર ખાતું હોય સીધાતું હોય એને ભર. ઓગ નિયુક્તિ આગમ સૂત્ર છે, એમાં વિધિ બતાવી કે મહાત્મા આગળ જાય છે આચાર્યનું કામ લઈને. આચાર્યમાં કંઈ કામ આપ્યું છે એ કામ લઈને આ ગામથી પરગામ જાય છે કે આચાર્ય ભગતનું કામ છે. એ કામ માટે પરગામ જતા રસ્તામાં 2, 3, 4 મુકામ કરવાના. અને એમાં કોઈ જ્ઞાન મહાત્મા છે, એકલા સીધાય છે. ત્યાં ગયા અને ખબર પડી કે અરે આ તો જ્ઞાન છે, બીમાર છે, તો જ્ઞાનની સેવામાં ત્યાં રોકાઈ ગયા. આચાર્ય મહારાજનું કામ કરવા નીકળ્યા છે અને જ્ઞાનની સેવામાં ત્યાં રોકાઈ ગયા. એના કારણે આચાર્ય ભગતનું કામ અટક્યું. તો જ્ઞાનીઓ લખે છે કે આ એને એકદમ ઉચિત કાર્ય કર્યું. આચાર્ય ભગતનું કામ કરવા નીકળી ગયો તો જ્ઞાનને મૂકીને ગયો હોત તો એને દોષ લાગત. આ ઓગ નિયુક્તિ આગમ સૂત્રમાં લખે છે. એટલે આચાર્ય અને જ્ઞાનમાં મુનિ છે, આચાર્યમાં પદસ્થ છે. તો પહેલો પ્રાયોરિટીમાં કોણ આવ્યું? જ્ઞાન આવ્યા છે. જો જ્ઞાનમ પડી સેવાઈ સો મામ પડી સેવાઈ. ભગવાન લખે છે આચાર્ય સૂત્રમાં કે જ્ઞાનને સેવા કરે છે, મારી સેવા કરે છે. હું એ રીતે કહું છું કે જે સાધન ખાતાની સેવા કરે છે એ મારી સેવા કરે છે. આવું દેવદ્રવ્ય બોલે છે. આવું દેવદ્રવ્ય પોતે બોલે છે કે જે સાધારણની સેવા કરે છે એ મારી એટલે કે દેવદ્રવ્યની સેવા કરે છે. કારણ કે મારું રક્ષણ એટલે જ થાય કે તમે સાધારણ સરપ્લસ રાખ્યું, નહીં તો મારું રક્ષણ જોખમમાં હતું. આ સાધારણ ખાતું પણ બોલે છે. તમે છે ને શાસ્ત્રને તાત્પર્યથી પકડો તો તમને સ્પષ્ટ લાગશે. ઘરમાં માણસને જ્યારે દેવું હોય, ઘરમાં વડીલને દેવું છે 10-15 લાખનું, અને નવો મોબાઈલ છોકરો લઈ આવ્યો, છોકરી નવા ડ્રેસ લઈ આવે, બેન જાત્રા કરવા ઉપડી જાય, 2 ઉછામણી બોલી આવે કોક, આ બધું કરે તો ઉચિત લાગે છે? બધા ખર્ચા ઉપર કાપ મુકાય, ઘર ખર્ચ સહિત બધા ખર્ચા પર કાપ. એક વ્યક્તિને માથે દેવું છે તો બીજા બધા ખર્ચાઓ કરવા, ભલે કપડાં ખરીદવાના એવા વ્યસનોમાં નથી, જરૂરિયાતમાં હોય, પણ જરૂરિયાત પણ સંકુચિત કરવામાં. 2 શાકની 1 શાક ચલાવો, 4 ને બદલે 3 લીટર કરી નાખો દૂધ. આટલું 15 લાખનું દેવું છે, આપણે કેમ ચાલે? એક વ્યક્તિને દેવું હોય તો બાકીના 6 જણા ખર્ચમાં કાપ મૂકે. એક ખાતું દેવું બોલતું હોય, બાકીના ખાતામાં તમે બધું ખર્ચો કરો, તમે 2 લાખ રૂપિયાની ઉછામણી બોલો અને તમને ખબર છે કે સાધારણ માઇનસમાં ચાલે, તો આપણું એ સુકૃત ગણાય ખરું? હું 2 લાખ ખર્ચનારને પૂછું છું. તમારું સુકૃત ચોક્કસ ધર્મ દ્રવ્યનું છે, એમાં ના નથી, અને હાથ જોડીને વંદન કરું તમારા સુકૃતના ભાવને. પણ તમારી કેપેસિટી હોય તો સાધારણમાં કેમ 51 આની ન લખાવાય? કેમ માની લીધું કે સાધારણમાં 11 થી વધારે કૂપન લખાવાય જ નહીં? એ સાધારણ 50,000 થી વધારે અપાય જ નહીં. એવું સાધારણ ખાતું છે જેને ભવિષ્યમાં સાધારણ વનસ્પતિકાયમાં ન જવું હોય, ત્રસકાયમાં આવ્યા પછી જેને ભવિષ્યમાં ક્યારેય સાધારણ સ્થિતિના ન રહેવું હોય અને અસાધારણ શિખરો સર કરવા હોય, એને સાધારણમાં લાખો આપતા શીખવું પડે. આખા સંઘનું બેકબોન છે, આખા સંઘની શક્તિ સાધારણ ખાતું છે, અને સાધારણ ખાતા પર જ ચાલશે. અને નવા ઓપ્શન તમને આપું,